આ પૃથ્વી ઉપર જો સંપૂર્ણ કોઈ પરોપકારી સંત જેવું સંતત્વ જીવતું હોય ને તો એ છે વૃક્ષ, ઝાડ. એક નાનકડું બી જમીનમાં વાઈ દઈએ છે ઊંડે, ત્યારે એ અંધારામાં સાવ જીવતું હોય છે. એ અંધારામાં જ્યાં સૂર્યનો પ્રકાશ નથી પહોંચતો, જ્યાં બને ત્યાં સુધી એક હવા પણ નથી પહોંચતી, અને એ બી એટલી ધીરજ રાખીને ધીરે રહીને ફૂટે છે. જમીન એની પર દબાયેલી છે, એ ફાડીને એ બહાર આવે છે. અંધારું, તકલીફો, કેટલી બધી મુશ્કેલીઓ સહન કરી અને એ જમીન ફાડીને બહાર આવે છે અને વૃક્ષ બને છે. એ થડ આટલા નાના બીમાંથી વિકસે છે અને ચારે બાજુ એની ડાળીઓ ફેલાવે છે, અને એ દરેક ડાળીઓ પર હજારો લીલાછમ પાંદડા, અને એની ઉપર ફળ ફૂલ આવે. વિકાસ શરૂ થયો તો જ્યારે એ દબાઈ ગયું, દટાઈ ગયું અંધારામાં, કોઈ એનું નહોતું, ત્યાંથી આટલું બધું ફૂલ્યું. આપણું બી પણ અંધારામાં માના ગર્ભમાં હતું, ત્યાં પ્રકાશ પણ નહોતો આવતો, ત્યાં હવા પાણી બધું માં લે એ આપણને મળતું હતું. જો, અને પછી આપણે બહાર આવ્યા. ક્રિયા કુદરતની સરખી જ રહી, પણ થાય છે શું? વૃક્ષ જ્યારે મોટું થયું, વિકસ્યું, એના જીવનની શ્રેષ્ઠતમ સ્થિતિ પ્રાપ્ત કરી, ચારે બાજુ એની વનરાઈઓ લહેરાવા માંડી, વૃક્ષો પાંદડા ફળ ફૂલથી બહારથી લચી ગયા. ત્યારે એ વનરાઈઓનો, એ પાંદડાનો, એ ડાળીનો છાંયડા નીચે કેટલા બધા લોકોએ આરામ કર્યો. એ વૃક્ષની જે પાંદડાઓની અને ડાળીઓની વચ્ચે કેટલા બધા પક્ષીઓએ માળા બનાવ્યા, કેટલા લોકોને ત્યાં જીવન મળ્યું. એ વૃક્ષના પાંદડા કેટલા બધા પશુઓએ ખાધા, અને એની ઉપર જે ફળ પાક્યા એ ફળ નીચે પડ્યા, અને ના પડ્યા તો લોકોએ લાકડીઓ મારી અને પથ્થરો માર્યા, તો એ કશું ના બોલ્યું, અને એને એ ફળ તમને આપ્યા. એને તમારી પાસે કઈ ના લીધું. હવે સૂરજ પાસેથી તડકો લે છે, હવા એ આકાશમાંથી ખુલ્લેથી લે છે, પાણી એને વરસાદ પીવડાવે છે, અને એ જે કઈ મેળવે છે બધું તમને આપી દે છે, માનવ જાતને આપી દે છે. અને અંતે જો એ વૃક્ષ વૃદ્ધ થઈ ગયું 5, 50, 100 વર્ષે, અને હવે એમાં પાંદડા આવતા બંધ થઈ ગયા, ફળ ફૂલ આવતા બંધ થઈ ગયા, તો એ વૃક્ષને લોકો કાપી કાઢે છે, ને એ લાકડાનો ઉપયોગ ફર્નિચરમાં પણ કરે છે, ઘર બનાવવામાં પણ કરે છે. અને છેવટે ક્યાંય નહીં તો આપણે જ્યારે મૃત્યુ પામીએ ત્યારે આપણા અગ્નિ સંસ્કારમાં પણ એ વૃક્ષના જ લાકડા કામ આવે છે. આમ બીમાંથી શરૂ થયેલી યાત્રા પાછું રાખ બનીને માટીમાં મળી જાય ત્યાં સુધી લોકોને જ કામમાં આવે છે. હવે આપણે બીમાંથી જન્મ્યા હતા અને આપણે રાખ બનીએ ત્યાં સુધીમાં કોના માટે કામમાં આવ્યા? આપણો છાંયડો કોને મળ્યો? આપણી અંદર કોણે માળા બાંધીને કેટલા લોકો ઉછર્યા? આપણી જિંદગીની સફળતાના ફળ આપણે કેટલા લોકો વચ્ચે વેચ્યા? અને મૃત્યુ સુધી રાખ થઈ જઈએ ત્યાં સુધી આપણે કેટલા લોકોને મદદરૂપ બન્યા? વૃક્ષ પાસેથી આપણે કશું શીખ્યા નહીં, અને માટી વૃક્ષ સાધુ સંતન કી જાત, આનાથી વધારે પરોપકારી જીવ કુદરતે બનાવ્યો નથી.